સ્પેશિયલ દેશી કોમેડી. હા બાર થઈ જાય નેર ચાલુ બી કરી. ખૂબ મોડ થઈ ગયું, ખૂબ મોડ થઈ ગયું. આજ તો ઘર ઘર મોડ થઈ ગયું. ફોન વાળા લોહી પી જાય. હાલો કો હે પહેલા એટલે ચાલુ કરવા ગયો હું. હા કરું હું ચાલુ. હા ચાલુ કરું હું યાર. તમારા નેરની ઓફિસ જ ભાવા મળે છે તમને. ઓય આગળ જ પીવો હો. હા ભાઈ એ મરી ગયો હું. અલા એ હા ભાઈ સીઆડી ફોન કર. ઉપાડો કે ઉપાડો. હાલો આ સીઆડી સાહેબ. આ મારી ઓફિસ ના આગળ પેલી નેર હે ને એ મર્ડર થઈ ગયું હે. આ તમે ફટાફટ આવો. હું નીકળું. તમે લાશ કબજે કરો. હું નીકળું હવે. આ મર્ડર થઈ ગયું છે. કેને કરીએ ખબર નહીં મને. હા ફટાફટ આવો. હારું તું અમુક કોક ને કહેતા હો. ફટાફટ હેડો પછી હેડો. પારી હે પારી વે ના કે આપણે નોકરી થી મતલબ કા બીજી. હા તને લાગે કેસ પટી જાય એ જો તાર ખબર પડે. આપણે એમને એમ ખબર પડે કેસ થોડો ભારી હેડો હેડો. પછી ખબર ને આ તો એસીપી સાહેબ નો ઓર્ડર. બરાબર પૂછ્યો ઓય ગોતે અને અંદર જ પહેલા ઓય. અલા પણ અભિજીત પથરમ તો લાશ ના હોય. ઉપર પડ્યો વાત જેવી કરે. ઉપર હોય એટલે આકાશમાં હોય. અલા આકાશમાં નહીં તો પથ્થરના ઉપર હોય. મારે કોરે મારો ઓટો મારે ના મળે એમ જવું પડે વગે ગોતવા દઉં. આ એસીપી સાહેબ નો ઓર્ડર હોય એટલે મજા નહીં આવતી. નકર ક્યાં ઓફિસમાં એસી નો વાયરો ખાતા હતા. બોલાવો કે એસીપી ને ગોતી લઈએ આપણે. હું પગાર તો આપણે લેવાનો હોય. અલા પોણી રિસર્ચ કરો. ચલો હવે એ વૈજ્ઞાનિક કરે. આપણે રિસર્ચ. અરે લાસ્ટ નું રિસર્ચ પગલ જા પાછા એસી સાહેબ પૈસા લે આવતા ધીરે હટતી. પગાર એટલો તો આવતો નહીં. ફટાફટ ભોગવું પડે. અભિજીત ફટાફટ હોગ. અભિજીત આવી જગ્યા મર્ડર થયું હોય ને. અભિજીત પાણી પી આવરો. પાણી તો પીએલા થાકી ગયા ને હવે. મોકા દઈ નહીં થોડા બહાર આવજે ભાઈ. હવે બધી જગ્યા જ કોઈ દયા ટેકો ના હાલે. પાણી જબડું હેલા મેઠું ધરાખે. પણ લાસ્ટ જમ નહીં મળતી. ફોન આવ્યો. બાલદે આમને નહીં ઉપડે. હાથ લીલા આવે ને. હેલો હા શું વાત કરો. આપણે તો ઊંધા આવ્યા હતા.
અલ્યા અભિજીત ઊંધા આયા આપે લાસ્ટ તો પુલિયા ઉપર ચેક પડી है क्यों पुलियो लोकेशन बाजे गलत लोकेशन नहीं मिली अब भाई लोकेशन मिलो हेडो आगला वाला लोकेशन क्यों है ब्रिज ऊपर ब्रिज ऊपर अटल ब्रिज ना अमदावाद अटल ब्रिज है आप ये अटल ब्रिज पर कोई मर्डर करतो હોય વાત ચેવી કરે એ જેટલી પબ્લિક ફરે મર્ડર ના થાય તો પેલા હું કરો પેલા હું જો આપણ લોકેશન આલી હેડો ઈ લોકેશન મને ખબર હે માર પાછળ પાછળ આય તારા પાછળ જ હું ફરું હવારનો એક કે સારી કરના ઉડો હવારના તો ઉડો પડી અભિજીત ફટાફટ દયા વગે તપાસ કરો દયા હા દયા વગે તપાસ કરો હા તપાસ તો વગે જ કરું હું ચાલુ તું બેબી પહેલે જા આ તો કોક લફરા વાળું હે શું કેમ હે ઓય ને કોક કીધું તું બેબી પહેલે જા શિખરજી આપણે હું લેવા દે પણ ફોનમાં બાળકી ને કોક નંબર વયા હતા પણ આપણે કોકના ફોને ના અડાય હવે આડવું પડે ના કોકના ભારી હે કેસ ભારે કોકના ફોને ના અડાય યાર કોકને એની વસ્તુ હોય એસીપી સાહેબ આવા તારે સંભાળી લે વસ્તુ તો હોય જ કી સબૂત આટલામ ના મળે તો થોડા સેટામ સબૂત મળી જાય હોગો સબૂત હવે મોરસ તો હોય પાટે બીજે કે મળે સબૂત અરે સાકુ બાકુ પડ્યો હે ખૂન વાળું સાકુ બાકુ પડ્યો હે હેડો ફટાફટ ચાલ કરો સબૂત મળવાનું આપણ વગર પેલે આ પથરોમ હોગો કોક મળે યાર સાકુય પથરોમ હું હોગવાનું યાર હપ હું હે કોઈ ના મળે લે તો કેમ મળે એને બાજુમાં કોઈ મળે એ વસ્તુ તો હવે અહીંયાથી આપણે જઈને આયા ફટાફટ હોગો યાર એટલું સીધું વસ્તુ કોઈ ના નો ખોજ પડે યાર કેસ પટાઈને જવાનું છે આટલો ભારી કેસ છોકરા હાથમાં લેતા હતા સીઆઈડી જો કોમ જ આ હે काम करो हाँ किसी भी बोले पत्रा उसका हमें आटलो खर्चो कोई पाई ना आले सरकार आटलो खर्चो आले है तो कोई लोडर आए लोडर हां की बोलाओगे ला एनी जफा मारी छोड़ साकू बाकू आटला पड़ियो है डीजल लाखा हो बोले तू बात छोड़ फालतू की बात छोड़ अभी तू तो तू थोड़ा हो एक बात को हां गया हां देहो तो આપણે લાસ્ટ કન ગયા હા સર જોડે કોઈ વસ્તુ નતું પડી ઓ પડ્યું તું કાઈ નતું પડ્યું હવે પથરો પડ્યો તો એના ઉપર ખૂન હતું ભાઈ નતું અલ્યા પથરાજી જ માર્યો તો એવું લાગે છે તો પછી કેમ ઉડીને આયા સાઈડમાં હેડો પાછા આય અલ્લા ઓગો હા તને એડમિશન કોણે આલી છે અલ્યા એસીપી પ્રતિમલ પોતે લેવા આવ્યો તો ઘરે આ ખીજો કઈ ફાડી ના અલ્યા આ હાડજે તું બરાબર લાશ કે ગીલા આપણે ખબર આપણે સબૂત ગોતવા ગયા હતા અરે ગુનવાળો આ કેસ ભારે લાગે એસીપી સાહેબ ને ફોન કરું તો કરો હવે રિચાર્જ છે હાલો એસીપી સાહેબ આ કેસ ભારે છે ફટાફટ તમે આવો હા તમે જે લોકેશન મેલી એ લોકેશન ઉપર ફટાફટ આવો આવી ગયા હા તો ઓફિસ ને આવો જીતા એવું કરો કોઈ એસી ની હવા ખાવા થોડી તમે સરકારે આલી ઓફિસ ફટાફટ આવો હા 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 એ આવે એસીપી સાહેબ તું એટલા ટડકા તો કોઈ એસીપી કહેતા નહીં તમે માર તો ઇજ્જત કરે એસીપી સાહેબ એવું હોય આપણે એસીપી સાહેબ મસ્ત બને દાદાગીરી થી વાત કરે ને તો હા હા આપણે મસ્ત બને હે એસીપી સાહેબ બનતો નહીં કહેતા તો આપણે બીજી વાત છોડો એની કોક કરો શું કરે પાઠો હે શું કરે એનું લાશ કે ગાયબ થી લાશ એનો મતલબ સમજો દાળમાં કાળું નહીં તો ખૂની ખતરનાક છે તો પણ આટલે બીજે ગોતવા જાતા તો લાશ ઉઠાઈ ગયો તો હું કરા એસીપી સાહેબ આવે વિચારા મને એક તો એસીપી સાહેબ ની આદત પડી ગઈ છે આદત પડી આ રિયા બોટલ ઢાંકણે ખોલો તો આમ કોમ આવી જાય એટલે આમ કરો અને બે એસીપી સાહેબ આવો તો કેટલા ભરે ને અવારના
ને અભિજીતને હવે ડિપાર્ટમેન્ટમાંથી કાઢવા ડિપાર્ટમેન્ટમાં કેમ તો લઈ જાય કોતડામાં તારો કેસ આવી ગયો હટ